નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો ધોરણ 6 અને 7નો અભ્યાસ કર્યા બાદ આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરીશું. તેમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી તેમજ એના સિવાયના જે સાહિત્યકારો છે તેમના વિશે અભ્યાસ કરવાના છે. પ્રથમ પ્રકરણ છે જીવન જ્યોત. સુંદરમ એના રચયિતા છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ દ્વારા રચિત આ એક ભાવપૂર્ણ પ્રાર્થના ગીત છે. તો આટલું જ આપણા માટે કામનું હતું. આપણે જોઈએ સમાનાર્થી શબ્દો. જીવન જ્યોત એટલે જીવનની જ્યોતિ, જીવનનો પ્રકાશ. ટચુકડી તો ઘણી નાની. જગત એટલે દુનિયા. વેગ એટલે ગતિ અથવા ઝડપ, અહીં જુસ્સો. ઝાઝુ એટલે વધુ, વિશેષ. તેજ એટલે પ્રકાશ. બાહુ એટલે બાવડું. હાથ, બળ. બળ એટલે શક્તિ. રડવડતા એટલે રખડતા, અહીં દિશાના કોઈ બંધન સિવાય ફરતા. વણ એટલે વગર. ઝળહળતા એટલે પ્રકાશતા. ત્યારબાદ સભર એટલે ભરપૂર, પૂરેપૂરું ભરેલું. મગમગતા એટલે ખુશ્બુ ફેલાવતા અથવા મહેકતા. ઉર એટલે હૃદય અથવા હૈયું. પંથ એટલે માર્ગ. ગર્જનતા એટલે ગર્જના કરતા. આભ એટલે આકાશ. સ્નેહ એટલે પ્રેમ. બલિદાન એટલે ત્યાગ. ને નીર એટલે પાણી અથવા જળ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ. ત્યાગવીર દધીચી સ્નેહ રશ્મિની આ રચના છે. ઝીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહ રશ્મિ દ્વારા રચિત આ એક પ્રેરક અને પૌરાણિક કથા છે. જેમાં લોકહિત માટે પોતાના જીવનનો ત્યાગ કરનાર મહાન ઋષિ દધીચીના ત્યાગનું વર્ણન થયું છે. આપણા માટે જે મહત્વનું છે તે જોઈએ આપણે. ત્યાગવીર એટલે ભારે ત્યાગી. દધીચી તો એક પ્રાચીન ઋષિ હતા. તેમની અહીંયા વાત કરેલ છે. વૃત્રાસુર એટલે એક રાક્ષસ જેનો ઇન્દ્રએ વધ કરેલો. લહરી એટલે તરંગ અથવા મોજું. દવ એટલે દાવાનળ. જંગલમાં લાગતી આગને શું કહેવાય? દવ. આભા એટલે તેજ, દીપ્તિ અથવા શોભા. ટસર એટલે ટસર, આંખમાં દેખાતો ઝીણો લાલ રંગનો ટસ્યો, અહીં સૂર્યના લાલ રંગના કિરણો. ડોક એટલે ગરદન. ફડક એટલે બીક અથવા ડર. ન્યારી એટલે અજાયબ, અનોખી. ફોરમ એટલે સુવાસ અથવા સુગંધ. ગંધર્વ એટલે સ્વર્ગનો ગાયક. આયુધ એટલે સશસ્ત્ર હથિયાર. સંગ્રામ એટલે યુદ્ધ. શસ્ત્ર એટલે મારવાનું હથિયાર. ને અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર. હવે યાદ કેવી રાખવાનું? તે અ એટલે આકાશ, ને આકાશમાં ફેંકવાનું હથિયાર તો તેને અસ્ત્ર કહેવાય. ને શસ્ત્ર એટલે મારવાનું હથિયાર. અતીર્થી એટલે શ્રેષ્ઠ યોદ્ધા. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નિષ્ફળ ન જાય તેવું તો તેને શું કહેવાય? અમોઘ. રૂઢિપ્રયોગ અહીં આપેલ છે, જોઈએ. મરણને શરણ થવું એટલે મૃત્યુ પામવું. હાડોહાડ સળગી ઉઠવું એટલે ગુસ્સાની ભારે લાગણી થવી. ગાત્ર ગળી જવા એટલે શક્તિ ચાલી જવી. પાણી ઉતારવું એટલે અભિમાન ઉતારવું. મોં પડી જવું એટલે નિરાશ થવું. આશાની ટસરો કૂટવી એટલે આશા ફળશે એમ માનવું. ફડક પેસી જવું એટલે ડરી જવું. ત્યારબાદ મારી વ્યાયામ સાધના જ્યોતિન્દ્ર દવેની આ રચના છે. આ એક સરસ હાસ્ય નિબંધ છે, જેમાં વ્યાયામને વિષય તરીકે લઈને નિર્દોષ અને નિર્દંશ હાસ્ય નિપજાવવામાં આવ્યું છે. જોઈએ આપણે. અખાડો તો કસરત શાળા અથવા કસરત કરવાનું સ્થાન. કબૂલ એટલે મંજૂર અથવા માન્ય. સંભવ એટલે શક્યતા. પ્રતીતિ એટલે ખાતરી અથવા વિશ્વાસ. સંશય એટલે સંદેહ અથવા શક. પરિચય એટલે ઓળખાણ. ઉસ્તાદ એટલે ગુરુ અથવા આચાર્ય. આશ્ચર્ય એટલે નવાઈ, અચંબો.
તિરસ્કાર એટલે અનાદર અથવા ધિક્કાર. અગાધ એટલે અતિ ઊંડું. વિધિ એટલે ક્રિયાનો ક્રમ કે પદ્ધતિ. ઈજા એટલે પીડા અથવા કષ્ટ. દાવપેચ એટલે યુક્તિ. અક્કલ એટલે બુદ્ધિ. આસ્તે એટલે ધીમે. ચંચળ એટલે અધીરું. ત્યારબાદ શકટ એટલે ગાડું. શ્વાન એટલે કૂતરું. વિક્ષેપ એટલે અડચણ અથવા વિલંબ. બેદરકાર એટલે કાળજી વગરનું. બેપરવા એટલે પરવા વિનાનું. ચિત્ત એટલે કુસ્તીમાં પીઠ પર પડેલ અથવા ચત્તુ. તેને શું કહેવાય? આગળ જોઈએ એમાં શબ્દ સમૂહ. સીસમ રંગી એટલે સીસમના જેવા રંગવાળું. એક વસન એટલે એક વસ્ત્રવાળું. ત્યારબાદ પરવારવું એટલે કામ આટોપી નવરું થવું તે. અનુકરણ એટલે કોઈને જોઈને તે પ્રમાણે કરવું તે. સાધના એટલે સિદ્ધ કરવા માટેનો આવશ્યક પ્રયત્ન. મલખમ એટલે કસરત માટેનો લાકડાનો લીસો એક ખાસ થાંભલો. તેને શું કહેવાય? મલખમ. પેંતરો એટલે કુસ્તી વગેરેની શરૂઆતમાં આગલા પગને જરા વાળીને અને પાછલા પગને ટટ્ટાર રાખી ઊભા રહેવું તે. રૂઢિપ્રયોગ અખાડા કરવા એટલે ન ગણકારવું, અહીં બહાના બતાવવા. ચહેરો ઉતરી જવું એટલે મોં ફીકું પડી જવું. અધ્યાહાર હોવું એટલે વાક્યમાં પદ ન હોય પણ સમજી લેવાય. રોટલો રળવો એટલે કમાવું. નજર ફેરવવી એટલે ઉપર ઉપરથી જોઈ લેવું. ધસી આવવું એટલે જોશથી સામે આવવું. પરસેવો પાડવો એટલે સખત મહેનત કરવી. જબરી મધમાંથી સંકલિત છે. જોઈએ તેમાં આપણે લક્ષણ એટલે ચિહ્ન અથવા નિશાની. નિદાન એટલે મૂળ કારણ અથવા રોગની તપાસ. જોખમ એટલે ભવિષ્યમાં થવાના નુકસાનની ધાસ્તી હોય એ સાહસ. હેઠળ એટલે નીચે. શ્રમ એટલે મહેનત. અઠવાડિયું એટલે 7 વારનો સમય. પરાગકણ એટલે ફૂલમાંની રજ. દેવનાગરી એટલે બાળબોધ અથવા લિપિ. નગુણા એટલે ઉપકાર કરી ભૂલી જનાર. ધંધો એટલે વેપાર. દૂરબીન એટલે દૂરદર્શક યંત્ર. કામગીરી એટલે કામમાં મચી રહેનાર. ભમતી એટલે રખડતી. કર્મચારીઓ એટલે કામકાજ કે નોકરી કરનાર. રૂઢિપ્રયોગ જોઈએ. જીવ ઊંચો થવો એટલે ઉચાર થવો અથવા ચિંતા થવી. મોં પડી જવું એટલે મોં ફીકું પડી જવું. બાનો વાડો પ્રવીણ દરજી રચયિતા છે. આ એકમ એક લલિત નિબંધ છે જેમાં લેખકે પોતાના બાનું અને એથી વિશેષ તો એમના વાડાનું વર્ણન કર્યું છે. શબ્દાર્થ જોઈએ. જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. તડકી છાંયડી એટલે સુખ અને દુઃખ. તોતિંગ મોગ એટલે અહીં ઘરની જવાબદાર વ્યક્તિ. અખિલા એટલે સમગ્રતા અથવા અખંડતા. કામઢા એટલે ઉદ્યમી અથવા મહેનતુ. અતિરેક થતા એટલે વધી પડતા. અડપાવું એટલે સંતાવું અથવા છુપાવું. નિરંતર એટલે હંમેશા. જીવન સ્ત્રોત એટલે જીવન પ્રવાહ. ઉમટી આવે છે એટલે એક સાથે આગળ ધસી આવે છે, અહીં યાદ આવે છે. મોખરે એટલે આગળ અથવા પ્રથમ. સુગંધનો દરિયો એટલે પાર વિનાની સુગંધ. ઔષધીય છોડ એટલે દવા તરીકે કામ લાગતા છોડ. ઔષધાલય એટલે દવાખાનું. ઈતર એટલે બીજું. અતીત અને વર્તમાન તો ભૂતકાળ અને વર્તમાનકાળ. પાછલું જીવન અને આજનું જીવન. સ્મારક એટલે યાદગીરીનું અથવા સ્મૃતિનું સ્થાન. જીહ્વાગ્ર એટલે જીભને ટેરવે. હીરાત એટલે દાન. ઝુરાપો એટલે દૂર હોવાના કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ. તેને શું કહેવાય? ઝુરાપો.
આડેધડ એટલે જેમ આવે તેમ. ત્યારબાદ છે આસ્કા એટલે દેવની આરતી લેવી. ક્લેશ એટલે કજિયો અથવા કંકાસ. જીવન સૂત્ર એટલે જીવનરૂપી દોરી અથવા જીવન મંત્ર. ચાકડી એટલે નાની ગાગર. તૃપ્ત થાય એટલે અહીં પાણીથી તરબદર થાય. વરસાદી ગાય એટલે ગોકળ ગાય. ભંટકિયું એટલે નાનું ભોયરું. રૂઢિપ્રયોગ જોઈએ. ભૂંકવા ન દેવું એટલે નજીક આવવા ન દેવું. તડકી છાંયડી જોવી એટલે સુખ દુઃખ જોવા. ઘરનો મોભ તૂટી પડવું એટલે ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી. છિન્ન ભિન્ન થઈ જવું એટલે વેરણ છેરણ થઈ જવું. આંખ ભીની થઈ જવી એટલે આંખમાં આંસુ આવવા. અવાજ તરડાઈ જવું એટલે ગદગદિત થવું. વાદળ જેવું મન થવું એટલે હળવા ફૂલ થઈ જવું, પ્રસન્ન બની જવું. જીરવી જવું એટલે સહન કરી લેવું. પીડ પરાઈ જાણે રે સંકલિત છે. જોઈએ આપણે. આદિ એટલે પહેલું અથવા પ્રારંભનું. પ્રભાતિયું એટલે સવારમાં ગાવાનું એક પ્રકારનું પદ, તેને શું કહેવાય? પ્રભાતિયું. જણ એટલે પુરુષ, વ્યક્તિ અથવા આદમી. લહેર એટલે લગ્ની. ત્યારબાદ છે નાથ એટલે સ્વામી અથવા માલિક. હુંડી એટલે દેશ વિદેશમાં નાણાંની આપ-લે કરવા માટે ચલાવવામાં આવતી શાહુકારી ચિઠ્ઠી. વિખ્યાત એટલે જાણીતું અથવા પ્રસિદ્ધ. વારી જવું એટલે ઉવારણા લેવા. ચોરો તો ગામમાં સહુને બેસવાની જગા, તેને શું કહેવાય? ચોરો અથવા મોટો ઓટલો પણ કહેવાય. દુન્યવી એટલે સંસારી. શબ્દ સમૂહ. ફરજિયાત સહવાસ કે સંબંધમાં આવવું પડે તેવી દશા, તો તેને શું કહેવાય? પનારો. ફરજિયાત સહવાસ કે સંબંધમાં આવવું પડે તેવી દશા, તો તેને કહેવાય પનારો. રૂઢિપ્રયોગ. લહે લાગવી એટલે લગન લાગવી. આંખ ખુલવી એટલે સાચી પરિસ્થિતિનું ભાન થવું. કાન ભંભેણી કરવી તો ચાડી ચુગલી કરી ઉશ્કેરવું. કંકોત્રી લોકગીત છે. લોકો દ્વારા ગવાતા ગીતો તેમને લોકગીતો કહેવાય છે. કંકોત્રી તો લગ્નાદિ શુભ પ્રસંગની આમંત્રણ પત્રિકા. કંકુ તો ચાંદલા વગેરેમાં વપરાતું લાલ દ્રવ્ય. કેસર તો એક વનસ્પતિના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર રેશો અથવા તંતુ. હોંશ એટલે ઉમંગ અથવા આનંદ અથવા ઉત્સાહ કે ખુશી. માણેક થંભ એટલે લગ્ન વખતે મંડપ માટે રોપાતો થંભ. મોસાળું એટલે મામેરું. ભત્રીજી એટલે ભાઈની કે પતિ યા પત્નીના ભાઈની દીકરી. ભાણેજી એટલે બહેનની દીકરી, જેને ભાણી પણ કહેવાય છે. જીવતી દીવાદાંડી હરીશના એક રચિતા છે. આ એક અદ્ભુત સાહસ કથા છે જે ઘણી પ્રેરક છે. તો કવિ અથવા લેખક વિશે કંઈ આપેલ નહીં. કાબેલિયત એટલે હોશિયારી અથવા બાહોશી. કપ્તાન એટલે આગેવાન અથવા વડો. નૌકા એટલે હોડી અથવા વહાણ. આબોહવા એટલે હવામાન. સંચાલક એટલે ચલાવનાર અથવા વ્યવસ્થા કરનાર. તોફાન તો પવન, પાણી વગેરે કારણે થતો ઉત્પાત, તેને શું કહેવાય? તોફાન. મસાલ એટલે લાકડી ઉપર ચીંથરા વીંટેલા. સળગાવવાનો દીવો જેવો કાકડો, તેને શું કહેવાય? મસાલ. ઝાપટ એટલે અડફેટ અથવા ઝાપટ લાગવી. નિમણૂક તો જગા કે કામ ઉપર નિમાવવું. શ્રીમંત એટલે ધનવાન અથવા અમીર. જવાબદારી એટલે ફરજ. હંગામી એટલે કામચલાઉ, થોડા સમય પૂરતું. હવે શબ્દ સમૂહ જોઈએ. દરિયાની ભરતી પહોંચે ત્યાં સુધીનો વિસ્તાર, તો તેને શું કહેવાય? ખાડી. જતા આવતા વહાણને ચેતવવા માટે સમુદ્રમાં
ખડક પર બાંધેલો દીવાવાળો મિનારો તેને શું કહેવાય? દીવાદાંડી. દરિયા કે નદી કિનારે આવેલું વહાણની આવજા થઈ શકે તેવું સ્થાન તો તેને શું કહેવાય? બંદર. પવન, પાણી વગેરેને કારણે થતો ઉત્પાત તો તેને શું કહેવાય? તોફાન. રૂઢિપ્રયોગ: થાકીને લોથપોથ થવું એટલે ખૂબ થાકી જવું. શિરે આવવું એટલે જવાબદારી આવવી. ત્યારબાદ આગળનું પ્રકરણ સતરંગી ભારત સંકલિત છે. શબ્દાર્થ જોઈએ. મંત્રી એટલે પ્રધાન અથવા સંસ્થાનું તંત્ર સંભાળનાર. આયોજન તો યોજના કે વ્યવસ્થા કરવી તે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. રહેણી કરણી એટલે રીતભાત અથવા વર્તન. મનોમન એટલે મનમાં ને મનમાં. આમન્યા એટલે મર્યાદા અથવા સભ્યતા અથવા આજ્ઞાપાલન. અગમચેત એટલે દૂરંદેશી. ખજાનચી એટલે ખજાનાનો ઉપરી અથવા કોષાધ્યક્ષ. અનુમોદન એટલે સંમતિ અથવા ટેકો. ને પ્રસ્તુતિ એટલે રજૂઆત. રૂઢિપ્રયોગ: ઝાંખી કરાવવી એટલે દર્શન કરાવવા. માથાકૂટ કરવી એટલે નકામી પંચાયત કરવી. સાતે કોઠે દીવા થવા એટલે અહીં સારી રીતે સમજવું. દરકાર રાખવી એટલે કાળજી રાખવી. ભાન ભૂલી જવું એટલે હોશ ગુમાવવા. વટ પડવું એટલે રોફ પડવું. મોંમાં આંગળા નાખવા એટલે દંગ થઈ જવું. પ્રકરણ 10 હલે સે હલે સે. આદિલ મંસૂરીની આ રચના છે. આ એક ગઝલ છે. તો તેમાં આવતા આપણે મહત્વના શબ્દાર્થની ચર્ચા કરીએ. હલેસું એટલે હલેસા મારી ચલાવવું. અફડાવવું એટલે પછાડવું એમ. સમંદર એટલે સમુદ્ર અથવા દરિયો. સંગાથ એટલે સાથ. બૂંદ એટલે ટીપું. નભ એટલે આકાશ. બાષ્પ એટલે વરાળ. વગોવવું એટલે નિંદા કરવી. શબ્દ સો માટે એક શબ્દ. પૃથ્વી આકાશ સાથે મળતી જણાય તે કલ્પિત રેખા તો તેને શું કહેવાય? ક્ષિતિજ. આગળનું પ્રકરણ છે જામફળ અને જલેબી. કાકા કાલેલકર રચનાકાર છે આ પ્રકરણના. કાકા કાલેલકરનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું. લેખકની આત્મકથા સ્મરણ યાત્રામાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. જેમાં વર્ષો પહેલાનું મહારાષ્ટ્રનું ગ્રામ જીવન સુંદર રીતે નિરૂપાયું છે. લેખક બાળ, દત્તુ, કેશુ, ગોંદુ અને લાડુબહેનના પાત્રોનું નિરૂપણ આસ્વાદ્ય છે. શાળાનો પ્રસંગ, જામફળ અને જલેબી ખાવાનો પ્રસંગ વગેરે રમૂજ પણ ઉત્પન્ન કરે છે. જોઈએ એમાં મોસાળ એટલે માનું પિયર. સ્મરણ એટલે યાદ, સ્મૃતિ અથવા વારંવાર યાદ કરવું તે. ઉગ્ર એટલે ક્રોધી. સુરેખ એટલે પ્રમાણસર અથવા ઘાટીલું અથવા સુંદર. ઝાઝું એટલે પુષ્કળ. મનસૂબો એટલે ઈરાદો, વિચાર અથવા ધારણા. સાધવું એટલે સિદ્ધ કરવું અથવા પાર પાડવું. ઉજાણી એટલે મિજબાની. વીરો એટલે ભાઈ. યુક્તિ એટલે તદબીર અથવા કરામત. ભાગોળ તો ગામનું પાદર. પત્તો એટલે ઠામ ઠેકાણું. પક્ષપાત એટલે તરફદારી. હકીકત એટલે વાસ્તવિક અથવા સાચું. ઉપકાર એટલે ભલું કરવું તે અથવા કલ્યાણ. ઠેકડી એટલે થઈ મશ્કરી. ખાતરી એટલે સાબિતી અથવા પ્રમાણ. લાયકી એટલે યોગ્યતા. પલાયન એટલે નાસી જવું તે. ગજું એટલે શક્તિ. વલોપાત એટલે આક્રંદ અથવા કલ્પાંત. ફજેતી એટલે બદનામી અથવા અપકીર્તિ. શાખ એટલે આબરૂ અથવા વટ. કષ્ટ એટલે દુઃખ અથવા સંતાપ. શબ્દ સમૂહ પ્રમાણમાં ઓછી ઊંચાઈનું તો તેને શું કહેવાય? ઠીંગણું. સર્વત્ર શોક અને ત્રાસની લાગણી ફેલાઈ જવી તે તો તેને શું કહેવાય? હાહાકાર.
ચાલવામાં પગનું વસ્તુ સાથે ટીચાવું તે તો તેને શું કહેવાય? ઠોકર અથવા ઠેસ. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો તો તેને શું કહેવાય? મંગાળો. આપણા માટે મહત્વનો છે. ફળની ઈચ્છા વિના કરેલું કર્મ તો તેને શું કહેવાય? નિષ્કામ કર્મ. ત્યારબાદ આગળ જોઈએ રૂઢિ પ્રયોગ. કૂચ કરવી એટલે રવાના થવું. દલીલ કરવી એટલે સામો વાદ વિવાદ કરવો. લાડ લડાવવા એટલે રાજી રાખવું. એડે જવું એટલે નકામું કે ફોગડ જવું. ચીડ ચડવી એટલે ગુસ્સે થવું. હુકમ આપવો એટલે આજ્ઞા કરવી. છૂટ મળવી એટલે રજા મળવી અથવા પરવાનગી મળવી. બલા ટળવી એટલે આફત કે પીડા દૂર થવી. ને ગળે ઉતરવું એટલે શું થાય? સમજાવવું. પ્રકરણ 12 ક્ષિતિ ધીરુબેન પટેલ રચયિતા છે. આ એક નાટક છે. નિરુપદ્રવી એટલે શાંત. ઈશારો એટલે સંકેત અથવા શાંત. ખમીસ એટલે એક જાતનું પહેરણ છે. ઉપાધિ એટલે ચિંતા. પલાખા પૂછવા એટલે આંકની સંખ્યા વિશે પ્રશ્નો પૂછવા. આંક એટલે અંક. વેતરું એટલે વેઠ, થાક લાગે કે કંટાળો ઉપજે તેવું કામ. છોક રમત એટલે બાળક જેવું નાદાન કે હટેલું. નણંદ એટલે પતિની બહેન. વિલાયત એટલે પરદેશ. વાતોડિયણ એટલે ઘણી વાતો કરવાની ટેવવાળી. ડચકાર એટલે જીભ અથવા થડકાવીને કરાતો નકાર સૂચક અવાજ. ત્યારબાદ લવારો એટલે બકવાટ અથવા અર્થહીન બોલવું તે. કહ્યાગૃહ એટલે આજ્ઞાંકિત. ખાતરી એટલે ભરોસો અથવા સાબિતી. ત્યારબાદ છે અકળાવું એટલે અણગમાને કારણે ચીડાવવું અથવા કંટાળવું. દાડા એટલે દિવસો. કડાકૂટ એટલે માથાકૂટ. વસમું એટલે મુશ્કેલ અથવા કપરું. બોચી એટલે ગરદન. વઢવું એટલે ઠપકો આપવો. ને ફરમાન એટલે શું થાય? હુકમ. રૂઢિપ્રયોગ જોઈએ. ડઘાઈ જવું એટલે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. માથું ખાવું એટલે પ્રશ્નો પૂછપૂછ કરીને હેરાન કરવું. જાત ઘસી નાખવી એટલે તનતોડ મહેનત કરવી. દમ નીકળી જવું એટલે અત્યંત થાકી જવું. છોભીલા પડી જવું એટલે શર્મિંદુ થવું. આંખો લાલગુમ થઈ જવી એટલે રડી રડીને આંખો લાલ થઈ જવી. ઘર માથે કરવું એટલે આખા ઘરમાં શોધી વળવું. જીવ બળવો એટલે સંતાપ થવો. તપી જવું એટલે ગુસ્સે થવું. ત્યારબાદ છે અવાક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું અથવા મૂંગા થઈ જવું. પ્રકરણ 13 લીલી નજર મકરંદ દવે. આ એક પ્રેરણાદાયી સંવેદન કથા છે. એમાં જોઈએ આપણે ઉગમણી દિશામાં એટલે પૂર્વ દિશામાં. માઇલ એટલે 1.609 કિલોમીટર. 5280 ફૂટ જેટલું અંતર. વહેડો એટલે નાનો પ્રવાહ અથવા વહેણનો ખાડો. વહેણનો માર્ગ પણ કહેવાય. ભેખડ એટલે ઝઝુમતો ટેકરાનો ખૂણો અથવા કરાડ. કાયા એટલે શરીર. નેજવું એટલે છાપરાની પાંખ મોતિયાનો ટેકો. આંખ પર નેજવા પેટે હાથ રાખીને જોવું એમ. જેમ કે તાપમાં જોનાર કે નબળી આંખ વાળા કરે છે તે આપણે આંખ પર આમ હાથ મૂકીને કરીએ ને એવી રીતે. મલકીને એટલે મંદ મંદ હસીને. ગાઉ એટલે અંતરનું એક પરિમાણ લગભગ અડધી કિલોમીટર. ગુજરી ગયું એટલે મૃત્યુ પામ્યું. સંભાળનું એટલે યાદગીરી અથવા યાદગીરીની વસ્તુ કે નિશાની. વિસામો એટલે થાકાવો તે. વિશ્રાંતિ અથવા વિસામો લેવાની જગ્યા. આહાર એટલે ખોરાક, ખાવું તે અથવા ખાનપાન. ધર્મશાળા તો મુસાફરખાનું અથવા સરાઈ. કંધોતર એટલે પાટવીપુત્ર.
અનામી એટલે નામ વિનાનું અથવા નનામું. પાંગરવું એટલે અંકુર ફૂટવા. હાડ એટલે હાડકું. કોળવું એટલે ખીલવું. ને ખામણા એટલે શું થાય? ક્યારા. શબ્દ સમૂહ જોઈએ. ઉનાળાના ગરમ પવનનો ઝપાટો તો તેને શું કહેવાય? લૂ. આનંદ ભર્યો કલબલાટ, આનંદની કિકિયારી તો તેને શું કહેવાય? કિલકાર. ખેતરમાં પાણી વાળનારો તો તેને શું કહેવાય? પાણોતિયો. રૂઢિપ્રયોગ. મન ઠરવું એટલે પસંદ પડવું, સંતુષ્ટ થવું, સંતોષ પામવું અથવા ગમી જવું. નિઃશ્વાસો નાખવો એટલે નાસીપાસ થવાની લાગણી. ભાંગી પડવું એટલે હિંમત હારી જવી અથવા હતાશ થઈ જવું. હાક મારવી એટલે મોઢેથી બોલાવવું અથવા બૂમ મારવી. ઝળઝળિયા આવી જવા એટલે આંખમાં આંસુ આવી જવા અથવા ભાવવશ થઈ રોવા જેવું થઈ જવું. નિયમો કોના માટે સંકલિત છે? જોઈએ આપણે. ઉપસ્થિતિ એટલે હાજરી, અતિથિ એટલે મહેમાન, લાચારી એટલે કશું ન કરી શકવાની લાગણી અથવા વિવશતા, બીકણ એટલે ડરપોક, મનસ્વી એટલે સ્વચ્છંદી અથવા ત્યારબાદ મુખમુદ્રા એટલે ચહેરો અથવા મોંનો દેખાવ, સ્પર્ધા એટલે હરીફાઈ, લાયસન્સ એટલે પરવાનો, સિરિયસ એટલે ગંભીર અથવા ચિંતાજનક. ત્યારબાદ શબ્દ સમૂહ. નાગરિકત્વના અધિકાર અને ફરજ ધરાવનાર પ્રજાજન તો તેને શું કહેવાય? નાગરિક. પ્રકરણ 15 પોર્ટરના પંજામાં પન્નાલાલ પટેલ રચિતા છે. આ પાઠ લેખકના પુસ્તક અલપ ઝલપમાંથી લેવામાં આવ્યો છે, જેમાં લેખકની કિશોરાવસ્થાની એક ઘટના રજૂ થઈ છે, જે સાહજિકતાથી એ પોતાના જીવનની ઘટના કહે છે તે અનોખી છે. બોલાતી ભાષામાં કેવી શિષ્ટ રચના થઈ શકે છે તે આ પાઠ વાંચતા સમજાશે. જોઈએ આપણે, પાઠ તો નહીં વાંચવાના પણ સમાન. બેલગાડી એટલે બળદગાડી, જણ એટલે વ્યક્તિ, યુગલ એટલે જોડું અથવા જુગલ, પેસેન્જર એટલે મુસાફર, વેરાન એટલે ઉજ્જડ, સાધવું એટલે પોતાને અનુકૂળ કે વશ કરવું, કમબખ્ત એટલે કમનસીબ, પડાવ એટલે મુકામ અથવા છાવણી, ઠઠ એટલે ભીડ અથવા ગીર્દી, તીખા થયા એટલે ગુસ્સે થયા, હવાલો કરવો એટલે કબજે સોંપવો, બીજી પાય એટલે બીજી બાજુ, ઉડધો લેખ એટલે ખૂબ વડદ, વિશી એટલે પૈસા આપવાથી તૈયાર રસોઈ મળે તે જગ્યા, ઉમદા એટલે ઉત્તમ. શબ્દ સમૂહ જોઈએ. આગગાડીને સંભાળીને હંકાવી જનાર એક અમલદાર તો તેને શું કહેવાય? ગાર્ડ. નાના સ્ટેશન પર મુસાફરોના માલ સામાન ઉંચકનાર પરવાનાવાળો મજૂર અથવા સ્ટેશન માસ્તરનું પરચુરણ કામકાજ કરનારો મજૂર તો તેને શું કહેવાય? પોર્ટર. વાહન ચાલકને દૂરથી ખબર આપવાની નિશાની કે તે માટેની યોજના તો તેને શું કહેવાય? સિગ્નલ. રૂઢિપ્રયોગ. ઓછું આવવું એટલે દુઃખ થવું, ધૂળ પર લીપણ એટલે પ્રયત્નો નિષ્ફળ જવા, ગળે ટાંટિયા ભરાવવા એટલે મુશ્કેલ સ્થિતિમાં મુકાવવું, પગ ભાંગી પડવા એટલે હિંમત ખૂટી જવી, પાટે ચઢી જવું એટલે યોગ્ય સ્થિતિમાં આવવું, અંધારિયા કરવા એટલે અવિચારી પગલું ભરવું, તડાકો પડવો એટલે એકાએક લાભ થવો, કળ વળવી એટલે નિરાશ થવી, તલ પાપડ થવા લાગ્યા એટલે અધીરા થવા લાગ્યા. હવે જોઈએ કહેવત. ચોરનું મોં કાળું એટલે ખરાબ કામ કરનારની હંમેશા ટીકા થતી હોય છે. પાપ કરતા પાછું જોવું એટલે ખરાબ કામ કરતા પહેલા 100 વાર વિચારવું.
નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે. નસીબ ખરાબ હોય તો ગમે ત્યાંથી મુશ્કેલી આવી શકે છે. પૂરક વાંચન ભૂલ ભૂલામણી યોગેન્દ્ર વી ભટ્ટ રચનાકાર છે. જોઈએ એમાં ઘરુવાડિયું એટલે રોપા ઉછેરવા માટેનું ખેતર. નિશા એટલે રાત. આગિયા તો એક જંતુ છે જે રાત્રે ઝબુક ઝબુક થાય છે તે. સુર એટલે અવાજ. બંકિમ એટલે વાંકું. હાવડ એટલે ઘોડાનું હણહણાટ. ધૂમકેતુ તો પૂંછડીનો તારો. પારિજાત તો એક ફૂલ છે. કાસળ એટલે નડતર અથવા પીડા. ને કામળ એટલે ઊનની ધાબળી. જીવનમાં વ્યવસ્થિતતા શ્રી માતાજીની આ રચના છે. વ્યક્તિત્વ એટલે વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો. સંચય એટલે સંગ્રહ અથવા જમાવ. પ્રતિભા એટલે તેજ. અહીં માનસિક શક્તિની ઝલક અથવા છટા. સુઘડ એટલે સુવ્યવસ્થિત અથવા સ્વચ્છ. ચોખ્ખું અથવા સભ્ય પણ આપણે કહી શકીએ છીએ સુઘડ. ખડિયો એટલે લખવાની શાહી રાખવાનું પાત્ર. સમરાંગણ એટલે રણ ક્ષેત્ર અથવા યુદ્ધનું મેદાન. શેડભેડ એટલે ભેળસેળ અથવા મિશ્રણ. ગંજ એટલે ઢગલો. સજ્ઞાન એટલે જ્ઞાન સાથે અથવા સમજપૂર્વક. અજ્ઞાન તો જ્ઞાનનો અભાવ અથવા અજાણ. અશક્ત એટલે નબળું. લેમુક એટલે લેવું મૂકવું. ત્યારબાદ છે આગળનું પ્રકરણ. સોમનાથ શાસનને સાવધ સંકલિત છે. જોઈએ એમાં ઇન્તેજારી એટલે આતુરતા અથવા અધીરાઈ. ખુશનુમા એટલે સુંદર અથવા રમણીય. તાસડું એટલે મોટો વાડકો. બેલડી તો બે જણની જોડી. વાળું એટલે રાત્રિનું ભોજન. ફોરેસ્ટ એટલે જંગલ. જળકુંડ તો પાણીનો કુંડ. અંતરિયાળ એટલે દૂરનો વિસ્તાર. ભૂમિયો એટલે માર્ગદર્શક જે તે ભૂમિનો જાણકાર માણસ અથવા પુનર્વસવાટ. ઘૂઘવાટ એટલે ઘૂઘવવું અથવા ગરજવું. ડણક એટલે સિંહની ગર્જના. સ્તંભ એટલે થાંભલું સ્તંભ. લટાર એટલે આંટો. ઢોલિયો એટલે ખાટલો પલંગ પણ કહીએ. હંધાય એટલે બધાય. શબ્દ સમૂહ જોઈએ. બે નદીઓનું મિલન સ્થાન તો તેને શું કહેવાય સંગમ. વહાલ અને હેતનો ઉભરો તો તેને શું કહેવાય ઉમળકો. જમ્યા બાદ ડાબે પડખે સૂવું તે તો તેને શું કહેવાય વામ કુક્ષી. રાત્રિનું ભોજન તો તેને કહેવાય વાળું. જૂના થયેલાને સમરાવવું તે તો તેને શું કહેવાય જીર્ણોદ્વાર. મહેમાન માટે રહેવાની જગ્યા તો તેને શું કહેવાય અતિથિ ગૃહ. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય તે કલ્પિત રેખા તો તેને શું કહેવાય ક્ષિતિજ. જીવનનો મુખ્ય આધાર તો તેને શું કહેવાય જીવાદોરી. રૂઢિપ્રયોગ લીન થઈ જવું એટલે કોઈ પણ કામમાં એકાગ્ર. વિવિધા ભારતી સંકલિત છે. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ. ધમર્યમ એટલે મુજબનું. સંભાવિત્ય એટલે સ્વામીઓને સ્વમાનીઓને. મહી એટલે પૃથ્વી અથવા ધરતી. કૌંતેય એટલે કુંતીનો પુત્ર અર્જુન. કૃત નિશ્ચય એટલે જેણે નિશ્ચય કરેલો છે તે. જની એટલે લોકોમાં. અશા એટલે એવું. તુચી એટલે ખુદ તું જ એમ. પૂર્વ સંચિત એટલે અગાઉ એકત્ર કરેલું અહીં પૂર્વ જન્મ. મિથિયા એટલે મિથ્યા અથવા નકામું. સગરી એટલે સઘળી અથવા તમામ. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યું હશે.